કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને આજે જો સવારમાં કપડાં ધોતા વ્લોગ ચાલુ કરી દીધો છે. કપડાં રોજે રોજ છે કે કપડાં તો એટલા બધા જ હોય, પણ આજ પછી ઘણા ટાઈમથી હમણાં ઓછા બદલાવાનો વારો નહોતો આવ્યો. કામ હતો ને તો જો બધા ઓછા બદલાવી નાખ્યા છે. વ્હાઈટ કપડાં તો મારા રોજે રોજ હોય જ, એટલે એને ઘસીને મશીનમાં નાખવા પડે. અને જો આટલા મશીનમાં નાખવાના છે, અને આ બધા અહીંયા થોડાક પડ્યા છે, આટલા બધા હાથે ધોવાના છે, કેમ કે એટલા બધા તો મશીનમાં હાલે નહીં. અને કપડાં તો રોજે રોજ આપણે હોય જ. એટલે જો મીસુબેન અહીં આવી ગયા છે કે હું મમ્મી લઈ મારા છે ને નાના એ ધો, અમે નાના કપડાં તો કંઈ એવા મશીનમાં ન નાખવાના હોય, અને કોઈ મેલા હોય તો એને હાથે જ ધોવા પડે. તો આમાં મીસુબેને જો અહીંયા કામ કરવા આવી જશે. કા નાના એટલે મીસુબેનને આવડી જાય કપડાં ધોતા, અને મીસુબેન કપડાં ધોતા શીખી જાય. કા આ બધું કામ તો વેકેશનમાં શીખવું જોઈએ ને, કે નથી શીખવાનું હે બધુંય. એટલે પોતા તો કરી દે છે મીસુબેન ક્યારેક કા કચરા પોતા અને વાસણ એટલું શીખી જવાનું, કપડાં ધોતા નહીં. હવે આવડી છોકરી કામ કરે ને, કરે કે ન કરે હે? તો હાલો મમ્મી દીકરી 2 વાગી ગયા છે ને, એટલે આગળ કપડાં ફટાફટ પૂરા થઈ જાય. તો હવે આપણે ઝડપથી કપડાં ધોઈ નાખીએ. તો જો અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે, અને મારે બનાવવાના છે ચૂરમાના લાડુ. તો જો લાડુ બનાવવા માટે આ 3 વાટકા આપણે ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે. અને આજ વખતે છે ને આપણે ચૂરમાના લાડુ તો ઘણી વખત બનાવીએ છીએ, પણ આજ વખતે છે ને આપણે નથી મુઠિયા બનાવવાના કે નથી બીજી કંઈ આપણે ઘણા રોટલા બનાવી અને શેકી અને પછી એનો ભૂગો કરતા હોય, એ રીતે પણ નહીં. પણ આજ વખતે આપણે છે ને લોટ એને બાફી અને આપણે ચૂરમાના લાડુ બનાવશું એમ. તો આપણે આપણું ઘરનું દેશી ઘી છે એ લઈ લીધું છે. તો આપણે થોડુંક એમાં મોણ નાખી દઈએ અને પછી લોટ બાંધી લઈએ, અને તમને આગળ બધું બતાવીએ કે કેવી રીતે આપણે બાફીને બનાવીએ છીએ. એટલે જો મુઠિયા તળવામાં અને જે સમય લાગે છે, પછી મુઠિયા તળીએ એટલે આપણે જે મિક્સરમાં ભૂકો કરવો પડે, એ બધી પ્રોસેસ આમાં ન કરવી પડે, અને આપણું કામ છે ને ઝડપથી થઈ જાય. અને મારે આજ વખતે જો ગણેશ ચતુર્થી તો વહી ગઈ છે, પણ લાડવા બનાવવાના રહી ગયા હતા, કેમ કે કામ એટલું બધું હતું. મારી મમ્મી રોજ વાળી આવી જતા હતા, એટલે હું કાલો આજ વખતે રહી ગયા છે ને, તો આપણે બનાવી નાખીએ. એટલે થોડુંક અમથું ઘી નાખી મોણ આપણે અને પછી લોટ બાંધી લઈએ. તો જો આપણો લોટ બંધાઈ ગયો છે, લોટ આપણે એકદમ ઢીલો જો આમ બાંધવાનો છે કે આપણે ખીચી જેવું હોય એમ. અને હવે સરસ આપણો લોટ બંધાઈ ગયો છે ને, એટલે આપણે જે થાળી લઈ લીધી છે, કે જે નાની થાળી લીધી છે કડાઈમાં લઈએ ને એવું. અને આમાં જો આપણે પાણી નીકળ્યું છે થોડુંક, અને આ સ્ટેન્ડ રાખી દીધું છે. એમાં જ આપણે થાળી મૂકી અને આપણે લોટ બાફવાનો છે. તો જો આપણે આ થાળી લીધી હતી ને નાની, એમાં આપણે ઘી લગાવી દીધું છે, અને હવે એમાં આપણે છે ને આપણો આ લોટ એડ કરી દઈએ, અને આવી રીતે જો લોટને આખી થાળીમાં ફેલાવી દઈએ, અને પછી આને જ આપણે બાફવા માટે મૂકી દેવાનો છે. તો જો આખી થાળીમાં સરસ આપણે ફેલાવી દીધો છે, અને લોટ જો આપણો આખી થાળીમાં સરસ થઈ ગયો છે. અને હવે આપણે જો ગેસ ચાલુ કરીને આમાં મૂકી અને પછી માથે છે ને આ થાળી નાખી દઈશું, એટલે કેમ કે એમાં વરાળના ટીપા ન પડે, નકર તો એકદમ ઢીલો થઈ જાય. તો હાલો આપણે બાફવા માટે મૂકી દઈએ, અને આગળ આપણો લોટ બફાઈ જાય પછી બતાવું કે આ કેવી રીતે કેવો થયો છે એમ, લાડવા બનાવવા માટે પરફેક્ટ બન્યો છે કે નહીં એમ. તો ચાલો આપણે બાફવા મૂકી દઈએ. તો જો આપણે આ ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દીધી છે, અને લોટ એમાં બાફવા માટે મૂકી દીધો છે, અને ઉપર જો આપણે થાળી ઢાંકી દઈએ એટલે સરસ રીતે બફાઈ જાય એમ. અને આને 15 મિનિટ આપણે હવે બફાવા દઈએ. તો જો આપણો આ લોટ છે ને એકદમ ઢીલો હતો ને બફાઈ ગયો, ને સરસ મજાનો જો કઠણ થઈ ગયો છે, અને પરફેક્ટ હવે બફાઈ ગયો છે. ને આપણે 15 મિનિટ બફાવા દીધું ને એકદમ ગરમ તો છે, પણ આપણે ફટાફટ છે ને આ થાળીને લઈ લઈએ, અને ચાકાના મદદથી એને ઉખડી અને થોડીક વાર ઠંડો થવા દઈએ, પછી ચાળણીથી આપણે એને ચારી નાખીએ, એટલે આપણે પરફેક્ટ આપણું ચૂરમું છે ને તૈયાર થઈ જાય. પછી આપણે એમાં ઘીને ગોળને પાઈ લઈ અને લાડવા બનાવી નાખીએ. તો બહુ મસ્ત ચા આપણું બની ગયું છે. તો હવે આપણે એને આમાં કાથરોટમાં ઠલવી દઈએ. તો જો આપણું આ ચૂરમું છે ને સરસ મજાનું જો રેડી થઈ ગયું છે, અને સરસ જો આપણે ચાળણીમાં ચારી લઈએ ને એક સરખું સરસ થાય એમ. અને અહીંયા જો આપણે કઢાઈમાં ગોળ ને ઘી લઈ લીધા છે, અને હમણાં ગરમ કરી અને પછી આપણે એની પાઈ લઈ લઈએ. અને જો મસાલામાંથી ટોકરું જ છે, બીજું કંઈ અત્યારે હાજરમાં નહોતું એમ, ખાલી કાજુ ને બદામ ને એવું ખલાસ થઈ ગયું છે. મારે અત્યારે ફ્રી થઈ ગઈ હતી ને, તો ઉપર લાડવા બનાવવા છે એમ, એટલે બીજું કંઈ અત્યારે નથી ને, તો આ એક ટોકરું જ નાખીએ અને આપણે લાડવા બનાવી નાખીએ. જો આપણે મુઠિયા તરીએ ને એવી રીતે લાડવા બનાવીએ ને તો વાર લાગે, કે મુઠિયા તરીએ અને પછી મિક્સરમાં ભૂકો કરીએ ને. અને આને જો આપણે ઝડપથી કરી શકીએ. અને જો મેં બાફા મૂકીને ફટાફટ વચ્ચે શાક વઘારી નાખ્યું, અને બફાઈ ગયું ને એટલે ઠંડુ કરવા મૂકી દીધું ને,
એ ત્યાં વચ્ચે મેં રોટલી પણ બનાવી નાખી. રસોઈ તો આપણે વહેલી જ હોય એટલે ઝડપથી આપણે હારે બીજું પણ કામ કરી શકીએ અને સમય ઓછો લાગે છે. એમાં મને તેમ લાગ્યું કે આ રીત છે ને આસાન છે. જોકે આ રીતે તો મેં પહેલી વખત જ બનાવ્યા છે અને તમે બધાને કઈ રીત આસાન લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો. અને આ થોડી બધી વિશે આપણે ફટાફટ ચારી લઈએ અને પછી બનાવી નાખીએ લાડવા. મસ્ત જો ગોળ ઘીની પાય આવી ગઈ છે ને એકદમ પરફેક્ટ, જો આપણે જેવું જોઈએ ને એવું બની ગયું છે. અને હવે આપણે ચૂરમામાં એડ કરી દઈએ ને આપણે જે આ ટોપરું હતું એ પણ આમાં નાખી દઈએ અને પછી આપણું આ ગોળ ઘીની પાય લીધેલી છે એમાં એડ કરી દઈએ. તો મસ્ત આપણું ચૂરમું છે ને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે નાના નાના લાડુ વારી લઈએ અને પછી હજી તો ગણપતિ બાપાને લાડુ ધરવાના છે. હું બનાવતી હતી ને ત્યારે મીસુ કે મમ્મી મારે ખાવું છે, જ્યારે ઓલું બફાઈ ગયું ત્યારે તો મેં કીધું હજી તો ભગવાનને ધરવાનું છે. એટલે મીસુબેન છે ને રમવા આવી ગયા છે, હું આવું ને ત્યાં મમ્મી બનાવી રાખજે. એટલે હું કહું હા. એટલે સરસ મજાના જો આપણે ગોળ ગોળ લાડુ છે. આજ વખતે ઓલા બીબાથી નથી બનાવવા, મોડું થાય છે ને એટલે નહીંતર તો ઓલા બીબામાં રાખી અને લાડુ બનાવવું છે એમ. તો આજ વખતે છે ને આપણે હમણાં જ બનાવી નાખવાના છે અને મસ્ત આપણા દેશી ઘીના જે ચૂરમાના લાડુ બની ગયા છે. અને આ ઝડપથી મેં કીધું એમ કે સરસ આસાન રીતે આ બની ગયા છે આપણા લાડુ. તો તમે કોઈ આ રીતે ટ્રાય ન કરતા હોય તો એક વખત જરૂર ટ્રાય કરજો આ રીતે. અને હાલો બધા લાડુ છે ને ફટાફટ હવે ઝડપથી આપણે ગરમા ગરમ ચેનતા બનાવી દઈએ. તો જો આપણા મસ્ત મજાના લાડુ છે ને બનીને તૈયાર થઈ ગયા છે. અને મેં કીધું એમ કે જો તે ઉતાવળ હતો એટલે ઓલા બીબાથી નહીં પણ હાથથી જ હમણાં ગોળ ગોળ લાડુ બનાવી લીધા છે. એના 5-6 ગણપતિ બાપાને કરવા માટે બનાવ્યા છે. અને જો આપણા લાડુ છે ને સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે. જોતા કોઈને ખબર ન પડે કે આપણે લાડુ છે ને કેવી રીતે બનાવ્યા છે. એટલે તમે ક્યારે જો ટ્રાય ન કરતા હોય તો એક વખત હું કહું છું એમ કે આ રીતે જરૂર ટ્રાય કરજો. મને તો આ રીત બહુ સહેલી લાગી છે એમ કે અલગ જ રીતથી આપણે આજે ચૂરમાના લાડુ જો બનાવી નાખ્યા છે. બહુ મસ્ત આપણે લાડુ બની ગયા છે. અને અમારે ગળ્યું બધા બહુ ઓછા ખાય છે એટલે મેં આટલા લાડુ બનાવ્યા છે. એટલે આપણે પહેલાં તો આલો ગણપતિ બાપાને જુવારી દઈએ અને પછી છે ને ચાખીને જોઈએ કે લાડુ કેવો બન્યો છે, કે ઓમાં સ્વાદ આવે એવો જ આમાં સ્વાદ આવે છે કે નહીં એમ. તો જો આપણા લાડુ પરફેક્ટ બની ગયા છે. તમને આ લાડુ કેવા લાગ્યા અને આ લાડુ બનાવવાની રીત કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો.